ઈચ્છા એ દુઃખની માં છે. ઈચ્છા એ દુઃખની માં છે અને અપેક્ષા એ દુઃખની માસી છે. આપણી પાસે ન હોય ને એની દુઃખ જ ના થાય આપણને ક્યારેય, પણ બાજુવાળા પાસે આવે ને એટલે આપણને પછી મનમાં તકલીફ થવા માંડે. આપણે સ્કૂટર પર ફરતા હોય ને બાજુવાળા સ્કૂટર પર ફરતા હોય ત્યાં સુધી તો કોઈ વાંધો જ નથી, કોઈ દુઃખ જ નથી. પણ જો બાજુવાળો ગાડી લાવે, મારી ગાડી ક્યારે આવશે, એનાથી મોટી ગાડી લેવી છે મારે તો, એમ ઈચ્છાઓ પ્રગટ થાય. એ ઈચ્છા એ દુઃખની માં છે. ઈચ્છા પ્રગટ થાય એટલે દુઃખ પ્રગટ થાય ને થાય જ. અને કોઈની પાસે તમે અપેક્ષા રાખો ને એટલે દુઃખી થાવ. કોઈની પાસે ક્યારેય જીવનમાં અપેક્ષા ન રાખવી. અપેક્ષા એ દુઃખ આપે આપણને. કોઈ મારું કામ કરશે એ અપેક્ષા રાખીએ તો દુઃખી થવાય ને. ભગવાને આપણી ગુજરાતીમાં તો કહેવત છે ને કે 94 દાંત આપ્યા તો 94 આપશે, પણ એ ભરોસો રાખવો પડે. હું કમાઈ લઉં, હું કરીશ, એ જે દિવસે આવે ને તે દિવસે ભગવાન એમ કે તું કરી લે. તો ભગવાન છે સતચિત અને આનંદ સ્વરૂપ. ભગવાનનું કાર્ય છે વિશ્વની ઉત્પત્તિ કરવી, પાલન કરવું અને સંહાર કરવો. અને ભગવાન બીજું શું કરે તો કે આપણા ત્રણેય તાપોનું નિવારણ કરે, એમના શરણમાં લે. એટલે આપણે બધા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એમ કરી અમે બધાય ભગવાન તમને પ્રણામ કરીએ છીએ.